ગૌવંશ માંસના ગુના કામેના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ પશુની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો તથા ગેરકાયદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગૌવંશના માંસના વેચાણની બધીને નેસ્તનાબૂદ કરવા તેમજ ગૌવંશના માંસના ગુનાઓ કામે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે સૂચના અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારાની કલમ તેમજ પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમ તેમજ ધી ગુજરાત પોલીસે એક્ટની કલમ મુજબના ગુના કામે પોતાની ધરપકડ ટાળવા સારું આરોપી હુસેન ઇસ્માઇલ ઓઢેજા રહે રતિયા તાલુકો ભુજવાડો નાસ્તો ફરતો હોય તેને પકડી પાડવા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.આર. નકુમનાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે હુસેન ઇસ્માઇલ ઓઢેજા કોડકી 4 રસ્તા હાજર છે, જેથી તુરંત જ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ કોડકી 4 રસ્તા જઈ વર્કઆઉટ કરી બાતમી હકીકતવાળા ગૌવંશ માંસના આરોપીને પકડી પાડી આ ગુના કામે પૂછપરછ કરી અટક કરવામાં આવેલ છે અને સદર ગુના કામેની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. મોરીનાઓ ચલાવી રહેલ છે.